તહેવાર હોય કે પછી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, જેને પણ એકવાર આ મીઠાઈ બનાવીને ખવડાવશો, બધા રેસીપી પૂછીને જાશે. આજની મીઠાઈ બનાવવામાં આપણે ના તો કલાકો સુધી દૂધને ઉકાળવાનું છે કે ના તો પછી આમાં કોઈ પણ ફેન્સી ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે. ના કાજુ, બદામ કે ઘી, નથી મેંદો કે નથી બ્રેડનો ઉપયોગ, છતાં પણ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી રસદાર મીઠાઈ બનીને તૈયાર થશે. તો ચાલો સરળ અને સ્વાદિષ્ટ રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક મિક્સર જારમાં 1 કપ ભરી અને સૂજી ઉમેરશું. સૂજી જાડી હોય તો જ આ રીતે મિક્સર જારમાં તેને દળવાની રહેશે. થોડી આ રીતે સાકર ઉમેરી અને ઢાંકણ ઢાંકી તેને દળી લેશું. તો સૂજી આ રીતે થોડી ઝીણી થઈ જશે. તમે જોઈ શકશો સૂજીનો દાણો આ રીતે થોડો ઝીણો થઈ ગયો છે. તેને સાઈડમાં રાખી દેશું. એક બાઉલમાં અડધો કપ તાજું દહીં લેશું. દહીં એકદમ મોડું હોય તેવું લેવાનું. ખાટું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને ચમચીની મદદથી દહીંને આ રીતે એકદમ સરસ ફેટી લેવાનું. તેમાં જરા પણ ગાંઠા ન રહેવા જોઈએ. તો હવે તમે જોઈ શકશો દહીં એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે. હવે આપણે જે સાકર અને સૂજી દળીને રાખેલા હતા તેને દહીંની સાથે મિક્સ કરી દેશું અને તેને પણ ચમચીથી હલાવી મિક્સ કરી દેશું. શરૂઆતમાં આપણે દહીંની સાથે જ આ રીતે મિક્સ કરવાનું છે અને ત્યાર પછી આપણે જેટલી પણ જરૂર પડે એટલું આપણે તેમાં દૂધ ઉમેરશું. દૂધ જે ઉમેરીએ તે અહીં આપણે રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે. ના ફ્રીજમાં મૂકેલું ઠંડુ હોવું જોઈએ કે ના ગરમ કરેલું. તો હવે હું અડધો કપ ફૂલ ફેટ દૂધ ઉમેરું છું. દૂધ ઉમેરી અને ફરી પાછું આપણે તેને મિક્સ કરી દેશું. બેટરમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને હલાવી અને મિક્સ કરી દેવાનું. તો હવે તમે જોઈ શકશો સૂજી અને દૂધ બંને એકબીજા સાથે એકદમ સારી રીતના મિક્સ થઈ ગયું છે. આ રીતે બંને સરસ મિક્સ થઈ જાય એટલે હવે તેને ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ સુધી રહેવા દેશું. 15 મિનિટમાં સૂજી સરસ ફૂલી જશે. તો ત્યાં સુધીમાં એક કઢાઈમાં આપણે 1 ગ્લાસ દૂધ ઉમેરશું. માપથી જોશું તો આ 500 ml ફૂલ ફેટ દૂધ લીધેલું છે. દૂધમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી રાહ જોશું. તો ત્યાં સુધીમાં આપણે હવે બીજી તૈયારી કરી લેશું. તો જેના માટે એક વાટકામાં મેં 2 નાની ચમચી વેનીલા ફ્લેવરનો આ રીતે કસ્ટર્ડ પાવડર લીધેલો છે અને સાથે જ 2 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરશું. આ રીતનું 10 રૂપિયાનું પાઉચ મિલ્ક પાવડરનું તમને કોઈ પણ કરિયાણાની દુકાનેથી સહેલાઈથી મળી જશે. મેં જે 10 રૂપિયાનું નાનું પાઉચ આવે તે 1 પાઉચ ઉમેરેલું છે. 1/4 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરશું અને ચમચીથી હલાવી મિક્સ કરી દેશું. મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડરને આપણે આ રીતે ઠંડા દૂધમાં જ ઓગાળવાના છે જેથી તેમાં ગાંઠા ન પડે. તો હવે તમે જોઈ શકશો બધું એકદમ સરસ મિક્સ થઈ અને આ રીતે સ્મૂથ થઈ ગયું છે. હવે તેને સાઈડમાં રાખશું અને દૂધ તરફ જશું. તો દૂધમાં પણ એક ઉભરો આવી ગયો છે. આ રીતે દૂધમાં સરસ ઉભરો આવી જાય એટલે દૂધને મીઠું કરવા માટે અહીં હું 1/4 કપ જેટલો સાકરનો પાવડર ઉમેરું છું. તમે ઈચ્છો તો તેની જગ્યાએ ખાંડ પણ લઈ શકો. ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. દળેલી સાકર હોવાથી તરત જ તે ઓગળી જશે. તમે આખી ખાંડ પણ લઈ શકો. સાકરમાં કેમિકલ હોતું નથી એટલે મેં ખાંડની બદલે સાકરનો ઉપયોગ કરેલો છે. ત્યાર પછી આપણી મીઠાઈને એકદમ સરસ કલર અને સ્વાદ આપવા માટે થોડા કેસરના તાંતણાને મેં આ રીતે દૂધમાં પલાળીને પહેલાં જ રાખી દીધા હતા. તો તેને ઉમેરી દેશું અને ફરી પાછું આ રીતે ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. હવે આપણે જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ તૈયાર કરીને રાખેલું છે તેને ઉમેરશું. તો તેને આ રીતે અડધું અડધું કરી અને 2 વખત ઉમેરવાનું છે. અડધું કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરી અને ચમચાથી તેને હલાવી લેવાનું. કસ્ટર્ડવાળું દૂધ ઉમેરીએ એટલે ગેસની ફ્લેમને તરત જ સ્લો કરી દેવાની, નહીં તો દૂધ તળિયે બેસી જશે. થોડું ઉકળી જાય એટલે ફરી પાછું આપણે જે કસ્ટર્ડવાળું અડધું દૂધ બચેલું હતું તેને ઉમેરી દેવાનું અને હવે અડધીથી 1 મિનિટ સુધી તેને ઉકાળી લેશું. 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો દૂધ સરસ ઘાટું થઈ ગયું છે. હવે અડધી ચમચી એલચી પાવડર ઉમેરી દેશું અને તેને પણ આ રીતે ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. હવે ગેસની ફ્લેમને તરત જ બંધ કરી દેશું. આનાથી વધારે દૂધને ઘટ બિલકુલ નથી કરવાનું. હવે આ કઢાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી અને પંખા નીચે ઠંડી કરી લેશું. આપણું આ કસ્ટર્ડવાળું દૂધ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેને ફ્રીજમાં રાખી દેવાનું. 1 કલાક સુધી ફ્રીજમાં રાખશું એટલે તે સરસ ઠંડુ થઈ જશે. હવે સૂજીને પણ 15 મિનિટનો સમય થઈ ગયો છે. તો અહીં તમે જોઈ શકશો સૂજી આ રીતે એકદમ સરસ ઘટ થઈ અને ફૂલી ગઈ છે. તો અહીં તમે જોઈ શકશો બેટર એકદમ જાડું થઈ ગયું છે. તો આટલું બધું ઘટ આપણે રાખવાનું નથી. તો હવે તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરશું. તો પહેલાં 1 પેકેટ જેટલો મેં મિલ્ક પાવડર ઉમેરી દીધો છે. આમાં 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર નીકળે છે. 10 રૂપિયાનું પાઉચ આવે એ જ 1 પાઉચ મેં આમાં પણ ઉમેરેલું છે અને 1/4 કપ જેટલું રૂમ ટેમ્પરેચરનું દૂધ ઉમેરી દેશું અને તેને ચમચાથી હલાવી એક જ દિશામાં સરસ ફેટી લેશું.
અહીં આપણે 1 કપ સૂજીમાં અડધો કપ દહીં અને 1 કપ જેટલા દૂધની જરૂર પડેલી છે. બેટરને સાઈડમાં રાખી અને આ રીતની ઢોકળિયાની વાટકીઓ લઈ લેશું અને તેને ઘીથી ગ્રીસ કરી લેશું. તમે ઘરમાં રહેલ કોઈ પણ આ રીતની નાની વાટકી હોય તે લઈ શકો. હવે બેટરમાં હાફ ટીસ્પૂન આપણે બેકિંગ સોડા ઉમેરશું. તમારા ઘરમાં બેકિંગ સોડા ન હોય તો તમે અડધી ચમચી ઈનોનો પણ ઉપયોગ કરી શકો. જે 10 રૂપિયાનું નાનું પેકેટ ઈનોનું આવે તે અડધી ચમચી જેટલું ઉમેરવાનું અને ચમચાથી બેટરને હલાવી અને એક જ દિશામાં ફેટી લેવાનું, જેથી બેટર ફૂલી અને હળવું થઈ જશે. હવે આ રીતે ઢોકળિયાની વાટકીને કાણાવાળી પ્લેટમાં રાખી દેશું. હવે આપણે તૈયાર કરેલું બેટર 2 ચમચી જેટલું બધી વાટકીઓમાં ઉમેરી દેશું. વાટકીને આપણે આ રીતે અડધી જ ભરવાની છે. હજી તે કૂક થશે એટલે ફૂલી અને તેની સાઇઝ કરતાં ડબલ થઈ જશે. ગેસ ઉપર પાણી ઉકળવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું. આપણે આ તૈયારી કરીએ ત્યારે પાણી ઉકળવા પહેલાં જ રાખી દેવાનું. બધી વાટકીઓમાં આ રીતે 2 ચમચી જેટલું બેટર ઉમેરી દીધું છે. એક વખત આ રીતે તેને ટેપ કરી લેશું. પાણી સરસ ઉકળી જાય એટલે તેની અંદર એક વાયર સ્ટેન્ડ રાખી દેશું અને હવે તૈયાર કરેલી આ પ્લેટને રાખવાની છે. ઢાંકણ ઢાંકી અને હાઈ ફ્લેમ ઉપર 10 મિનિટ સુધી તેને કૂક થવા દેશું. 10 મિનિટનો સમય થઈ ગયો છે. 10 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકશો આપણે 2 ચમચી બેટર ઉમેરેલું હતું અને વાટકીઓ આપણી ફૂલી અને ડબલ થઈ ગઈ છે. છરીથી તેને ચેક કરીએ તો બેટર બિલકુલ ચોટતું નથી, મીન્સ કે તે સરસ એવું કૂક થયું છે. તેને ગેસ પરથી નીચે ઉતારી અને 5 મિનિટ સુધી ઠંડુ કરી લેશું. 5 મિનિટ પંખા નીચે રાખ્યા પછી જ આપણે તેને ડિમોલ્ડ કરવાનું, જેથી તૂટે નહીં. તો અહીં તમે જોઈ શકશો આપણી મીઠાઈ છે તે કેટલી સરસ પોચી અને જાળીદાર તૈયાર થઈ છે. તેને હાથેથી આ રીતે દબાવીએ તો એ ઈડલી અને ઢોકળા જેટલી પોચી બનીને તૈયાર થઈ છે. હજુ પણ એક વાટકી હું તમને કાઢીને બતાવું છું. બધી વાટકી એકદમ સરસ ફૂલી ગઈ છે અને નીચે સુધી બધામાં સરસ એવી જાળી પડેલી છે. તો હવે આપણે આ મીઠાઈને ઠંડી ઠંડી રબડીની સાથે સર્વ કરી લેશું. રબડીને 1 કલાક માટે મેં ફ્રીજમાં રાખી દીધી હતી. રબડી ઠંડી થઈ જાય ત્યાર પછી જ આપણે તેને સર્વ કરવાની છે. તો બધા ઉપર આ રીતે 2-3 ચમચા જેટલી રબડી ઉમેરી દેવાની. રબડી અહીં આપણે તૈયાર કરેલી છે તે બધી એકી સાથે ઉમેરી દેવાની, જેથી મીઠાઈ છે તે એકદમ સરસ રબડી સાથે ડૂબી જાય. જેટલી રબડી વધારે હશે એટલી જ તે ખાવામાં વધારે સોફ્ટ બનીને તૈયાર થશે. અને ત્યાર પછી ફરી પાછી આપણે આ થાળીને 1 કલાક માટે ફ્રીજમાં રાખી દેવાની. હવે આપણે તેમાં થોડી પિસ્તાની કતરણ અને કેસરના તાતણાથી તેને ગાર્નિશિંગ કરશું. તમને પસંદ હોય તો તમે બદામ પણ ઉમેરી શકો અથવા ડ્રાય રોઝ પેટલ પણ ઉમેરી શકાય. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.